એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ મિની વ્લોગ. સો ગાઈઝ, અત્યારે આપણે મમ્મી બનાવે છે તંદૂરી રોટલી એન્ડ ભાઈ આપણે કુરબાનીનું શાક લેવું હતું નહીં. આજમાં તો ભાઈએ જીદ કરી કે મને તંદૂરી રોટલી અને મસ્ત મસાલાવાળું શાક બનાવી દો. મમ્મીએ કલંજી નાખીને લોટ બાંધી નાખ્યો અને પછી આપણે મમ્મી બનાવવા માંડ્યા દેશી શાક. મમ્મીએ આજે કાંઈ બહુ મસાલાવાળું શાક બનાવ્યું નથી. મમ્મી જે ભેળવેલી ચટણી બધા બોલે કે લસણ અને આપણે જે તીખું મરચાં એને ખાંડીને મમ્મી બનાવ્યું છે. મમ્મી કાંઈ બહુ હેવી મસાલામાં આપણે જે શાક બનાવ્યું નથી. એન્ડ મમ્મીએ પછી આપણે કુકર મૂકી દીધું બંધ કરીને. ભાઈ કાલે આપણે પડીને આવ્યો સાયકલમાં, તો ભાઈ એનું આખું મોઢું છોલી નાખ્યું. તમે જોઈ શકો છો એટલું બધું પડીને આવ્યો છે, કેમ કે એની બ્રેક સાયકલની ચોટી ગઈ ને તો એ પડી ગયો. તો એ અલ્લાહનો શુકર છે કે એટલું બધું વાગ્યું નથી. તો એ આમ તો બહુ ઝાઝું જ વાગ્યું હતું. અને પછી મમ્મી આપણે વહી આવ્યા રસોડામાં પાછા. મમ્મીને પછી આપણો જે રોટ મમ્મીએ બાંધીને મૂક્યો હતો ને એ થઈ ગયો હતો. એટલે મમ્મી કે ફટાફટ આપણે તંદૂરી રોટલી બનાવી નાખીએ. તો પહેલાં મમ્મી એને પેનમાં શેકી નાખ્યું અને પછી મમ્મી આપણે ખાલી પેન લઈને ચૂલા પર શેકીને જ્યાં કાંઈથી કાચું હોય ને તો શું એ થઈ જાય. તો મમ્મીને પછી અમને લાગી હતી બહુ ભૂખ, તો અમે કે ચલો ફટાફટ તમને બનાવીને દઈ દઉં. પછી મમ્મી શાક પર કે હવે શાક પાકી ગયું હતું, કેમ કે બીજી વાર પાછું ચડાવ્યું હતું, કેમ કે થોડું કાચું હતું ને એટલા માટે. પછી મમ્મી આપણે શાક લઈને વહી આવ્યા છે. હર વખતે ભાઈ ટેસ્ટ કરે, આજ ભાઈને મજા નથી એટલે આજે ભાઈ નથી કરતો, મમ્મી ટેસ્ટ કરવાના છે. એન્ડ હોટલમાં જમવા આવ્યા હોય એવું ફીલ થાય છે. એટલી આમ બહુ જ મજા આવી હતી જમવાની, કેમ કે આવું દેશી શાક બનાવો ને તો બહુ જ મજા આવે. તમે લોકો પણ ઘરે ટ્રાય કરજો. એન્ડ તમે તંદૂરી રોટલી બનાવતા હોય તો મને પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને કલોંજી ન નાખતો તો કલોંજી નાખીને બનાવજો. સો મમ્મી કે આપણે ટેસ્ટ કરી લઈએ અને શાક બહુ જ ટેસ્ટી બન્યું, તો તમે લોકો પણ ઘરે ટ્રાય કરજો. એન્ડ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. મોર મિની વ્લોગ્સ જો અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ, બાય.